3 નકલી પોલીસની ધરપકડ કરવામાં આવી છે। ડેકોરેશનના વેપારીને ધમકાવી અને 28,000 રૂપિયા પડાવ્યા હતા। ખોટા કામ કરે છે તેવા આક્ષેપ કરી ધમકી આપી હતી। વેપારીને ધમકી આપી ગૂગલ પેથી પૈસા પડાવ્યા હતા। યાસીન ઉર્ફે પપૈયા કુરેશી, મોહન શેખની ધરપકડ કરવામાં આવી છે। તો અબરાર પઠાણની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે। ઈસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને ડેકોરેશનનું કામ કરતા ફરિયાદી મણિકંદન શેખર દેવર કે જે મદ્રાસી છે, તેઓ પોતાના મજૂર માટે નારોલ ચોકડી ખાતે આવેલા અને રાત્રિના સમયે તેઓ પરત જતા હતા ત્યારે કેડીલા બ્રિજ પાસે કોન્ફી હોટલની પાછળ ખુલ્લા ગ્રાઉન્ડમાં તેમને 2 અજાણ્યા પોલીસની ઓળખ આપી અને લઈ ગયેલા અને પોતાના પોલીસ અધિકારી સાથે વાત કરવાનું જણાવી અને જે પોલીસ અધિકારી તરીકે વાત કરેલી તેને વેશ્યાવૃત્તિના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને રૂપિયા 1 લાખની માંગણી કરેલી અને ત્યારબાદ ઓનલાઈન મોબાઈલમાંથી 28,000 જેવા ટ્રાન્સફર કરી લેતા આ બાબતે બળજબરીથી ગુનો દાખલ કરવાનો તેમજ ડુપ્લિકેટ પોલીસ અંગેનો ગુનો ઈસનપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે।